નમસ્કાર મિત્રો 9 એપ્રિલથી જે નવરાત્રિનો આરંભ થઈ ગયો છે, ચૈત્ર નવરાત્રિ જેને આપણે માનીએ છીએ, આ નવરાત્રિની અંદર જે ઉપાસનાના આજે ઘણા બધા ઉપાયો તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. આ ઉપાય કરવાથી તમારા કુળદેવી ખૂબ પ્રસન્ન થશે, સાથે આપની દરેક પ્રકારની મનોકામના જરૂર પૂર્ણ થશે. જેના ઘરની અંદર ખૂબ જ વાદ વિવાદ ચાલતો હોય, પતિ પત્ની વચ્ચે વિવાદ ચાલતો હોય, પરિવારના બીજા અન્ય સભ્યો સાથે વિવાદ ચાલતો હોય, તો આ ઉપાય કરવાથી વિવાદ પણ જરૂર શાંત થાય છે. સાથે આપ નોકરી કરો છો પણ નોકરીમાં આપનું પ્રમોશન થતું જ નથી, ખૂબ મહેનત કરી છે છતાં પરિણામ આવતું નથી, તો આજે જે ઉપાય તમારે સમક્ષ રાખવા જઈ રહ્યો છું એ ઉપાયના માધ્યમથી આપની નોકરીમાં પણ પ્રમોશન થવાના સુંદર યોગ નિર્માણ થશે. સાથે આપના સંતાનના લગ્નમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય, અડચણો આવતા હોય, તો એ વિઘ્નો પણ જરૂર દૂર થશે. આપના ઘરની અંદર જે પણ નકારાત્મક ઉર્જા છે અને આપની કોઈ પણ કામ કરો છો એ કામમાં આપ સફળ થતા નથી, એ નકારાત્મક ઉર્જા પણ જરૂર તમારા ઘરમાંથી દૂર થશે. સાથે કોઈ પણ કાર્ય કરો એમાં દુઃખ જ આવે છે, સફળતા તો મળતી જ નથી, અને ખૂબ અંતર સુધી એમ કહી શકાય કે દુઃખનો જ અભાવ આપણે જોવા મળે છે. તો આ દરેક પ્રકારના કષ્ટો પણ દૂર થઈ શકે આ સુંદર ઉપાયના માધ્યમથી. જ્યારે આપણા કુળદેવી જગદંબા ભગવતીની કૃપા થાય ને તો દરેક કામના જરૂર પૂર્ણ થાય છે. પણ આપણે આપણા કુળદેવી ઉપર, આપણા કુલદેવતા ઉપર અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. જો આપણા કુળદેવી કુલદેવતા આપણું જેમ રક્ષણ કરે છે એમ આપણી દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે. આપણે શું કરીએ છીએ મિત્રો કે આપણા કુળદેવીને ભૂલી જાય અને અન્ય દેવી દેવતાની ઉપર ખૂબ શ્રદ્ધાને વિશ્વાસ રાખીએ તો આપણા કુળદેવી કુલદેવતા આપણું કાર્ય ન પણ કરે. એટલે આપણે આપણા મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આ જોઈએ છે ને કે અન્ય દેવની માનતાઓ માણસો કરે, અન્ય દેવને વધારે પૂજે, અન્ય દેવને આપની શ્રદ્ધા પ્રમાણે માનો, પણ સૌથી પહેલા તો આપના ભગવતી કુળદેવી કુલદેવતાની જ પૂજા કરવી જોઈએ. હવે આ ઉપાય ચૈત્ર નવરાત્રિમાં શા માટે? તો કે માં એમના સંતાનો ઉપર કૃપા કરવા ઉપર પૃથ્વીમાં આવે છે. જેમ આસો મહિનાની નવરાત્રિ આવે અને તેમાં આપણે ખૂબ ધામધૂમથી એ ઉત્સવને ઉજવીએ છીએ, પણ આ 4 નવરાત્રિમાં ચૈત્ર નવરાત્રિ છે સર્વશ્રેષ્ઠ નવરાત્રિ માનવામાં આવે છે. અને આપણા શાસ્ત્રો કહે છે કે જ્યારે અસુરોએ દેવતાઓ પર આક્રમણ કર્યા અને જ્યારે દેવતાઓ હારી ગયા ત્યારે એ દરેક દેવતાઓ માં ભગવતી પાસે ગયા, અને માં ભગવતીના અનેક સ્વરૂપો આપણે પૂજા કરીએ છીએ. ભગવાન શિવ પણ એમ કહે છે શક્તિની પૂજા વિના કોઈ પણ કાર્ય શક્ય જ નથી. શિવને શક્તિ એક છે. તો આપણે આજે શક્તિની ઉપાસના કેમ કરવી, બહુ સરળ ઉપાય બતાવીશ, એકદમ સરળ, જે આપણા ઘરમાં આપ કરી શકો. સૌથી પહેલા તો આ ચૈત્ર નવરાત્રિમાં આપને પહેલો નિયમ એ કરવાનો છે કે ચૈત્ર નવરાત્રિનો આરંભ 9 તારીખ 9 એપ્રિલથી થવાનો છે. એ દિવસથી આપના ઘરમાં માં જગદંબાનો એક અખંડ દીપ આપ ચાલુ કરી દો. જે દીપથી આપના ઘરમાં નવ ચેતના જાગશે, નવ ઉર્જા જાગશે. દરેક પ્રકારના નકારાત્મક જે પણ ઉર્જાઓ છે ને ધીમે 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 દૂર થઈ જશે. સાથે માં જગદંબાની પ્રતિમા હોય, મૂર્તિ હોય, તો નવરાત્રિના દિવસે આરંભ થતા એમને સ્નાનાદિ કર્મ કરાવો. સ્નાનાદિ કર્મ કરાવી સુંદર મજાના વસ્ત્રો માને અર્પણ કરો. અને આપની મનોકામના પ્રમાણે કે આપને લગ્નની ઈચ્છા છે આપના સંતાનોની, તો એ લગ્નનો સંકલ્પ કરો. હું પણ મંત્ર પણ આપીશ, શ્લોક પણ આપીશ. સાથે માને સ્નાનાદિ કર્મ કરાવ્યા પછી, માને વસ્ત્ર અર્પણ કર્યા પછી આપનો પહેલો સંકલ્પ છે કે આપના ઘરમાંથી કોઈ પણ પ્રકારના વિવાદ ન રહે અને દૂર થાય, તો તેના માટે સુંદર ઉપાય. એ ઉપાય છે કે સૌથી પહેલા તો આપના ઘરમાં નવરાત્રિના આરંભ થતા જ
આપના આખા ઘરની અંદર ગુગળનો ધૂપ અવશ્ય કરવો જોઈએ 9 દિવસ સુધી. આ નકારાત્મક ઉર્જા નહીં રહે, સાથે આપના પ્રેમનો વધારો થશે અને માં સામે રાત્રિના સમય, કેમ કે આ તો રાત્રિની અર્ચના છે, રાત્રિની પૂજા છે, એટલે રાત્રિના સમયે કોઈ પણ એક સમય નિશ્ચિત કરી લ્યો. તમારા કુળદેવીનું નામ લઈ, તમારા ભગવતી કુળદેવી ઓમ એમ રીમ ક્લીમ જે પણ આપના કુળદેવી હોય એનું નામ લઈને 30 મિનિટ સુધી આપ જપ કરો. એ સ્ફટિકની માળાથી કરો અથવા રુદ્રાક્ષની માળાથી કરો. એક સમય, એક માળા, એક આસન. અને આનો ચમત્કાર આપ પોતે અનુભવ જરૂર કરશો. આ બીજો ઉપાય બતાવું છું. આપની જે નોકરીનું ટેન્શન છે કે નોકરીમાં પ્રમોશન થતું નથી, નોકરી મળતી નથી, તો તેના માટે આપ ભગવતી સામે બેસી જાઓ, આપના કુળદેવી સામે બેસી જાઓ. પૂજા કર્યા પછી એમને લાલ પુષ્પોની માળા બનાવી અને માને અર્પણ કરો રોજ 9 દિવસ સુધી. અને માને લાલ પુષ્પની માળા અર્પણ કર્યા પછી ગુલાબનું અત્તર તો અવશ્ય અર્પણ કરો અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રની અડધી કલાક સુધી 30 મિનિટ સુધી પ્રતિ નવરાત્રિના દિવસોમાં એમના જપ કરો. આપીનો ચમત્કાર જોશો. આપની શ્રદ્ધા, આપના ભાવ પ્રમાણે અવશ્ય એનું ફળ મળશે. નોકરીમાં જે પ્રમોશન અટકી ગયું છે, માં ભગવતીની કૃપાથી અવશ્ય એમાં આપને લાભ થશે. સાથે આપના સંતાનોમાં જે લગ્નમાં રૂકાવટ થાય છે તેના માટે પણ ઉપાય બતાવીશ. મિત્રો, તે પહેલા એક મારી નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો. સાથે સાથે મિત્રો, દરેક વિડીયોમાં કહું છું, આપના ભગવતી કુળદેવનું નામ જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અથવા જય માતાજી અવશ્ય લખજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી એ પણ સુંદર માહિતી પ્રાપ્ત કરી શકે, ઉપાય કરી શકે, એમની મનોકામના પૂર્ણ થઈ શકે, એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો, ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યો છો કે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. આપને જન્મકુંડળી ઓનલાઈન બતાવ્યું હોય, ઓફલાઈન બતાવ્યું હોય, મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે. આ જે પટ્ટીમાં વોટ્સઅપ નંબર આપ્યા છે એમાં આપ સંપર્ક સાધી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. તેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ મોકલી આપશો. ઓનલાઈન કુંડલી બતાવવા માટે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડલી મોકલવામાં આવશે. કુંડલી બાબતમાં દરેક પ્રકારની ચર્ચા કરવામાં આવશે અને એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. હવે મિત્રો, લગ્ન માટે આ સરળ ઉપાય બતાવું છું. આ ઉપાય આપણે કઈ રીતે કરવાનો છે? આપ જગદંબાની સામે, આપના કુળદેવની સામે બેસી જાઓ અને માં જગદંબાને આ ઉપાય જેના લગ્ન થતા નથી એમને કરવાનો છે. માં ભગવતીની પાસે બેસીને એક વખત આપ અનુભવ તો કરો. અનુભવનો ચમત્કાર થશે. માની સ્નાનાદિ કર્મ કરાવી, માને મિત્રો અહીંયા લાલ પુષ્પની માળા તો સાથે પીળા પુષ્પની માળા પણ અર્પણ કરવાની, સાથે ફૂલો રાખવા, પુષ્પ રાખવા અને સાથે સાથે સ્ફટિકની માળાથી અથવા આપને રુદ્રાક્ષની માળાથી આના જપ કરવાના છે. સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રના પ્રતિ દિવસે અડધી કલાક એટલે કે 30 મિનિટ સુધી જપ કરો. જેમના લગ્ન થતા નથી તે સાથે આપણે એ પણ કાર્ય કરવાનું છે કે આપણે પવિત્રતા પાડવાની છે. આપણે મંદિરને સુશોભિત કરવાનું છે. મંદિરની કોઈ પણ વસ્તુ ગંદકી ન હોવી જોઈએ. મંદિરની ઉપર કોઈ પણ પ્રકારની વસ્તુ ન હોવી જોઈએ. સાથે માં જગદંબાને આપ ખૂબ ભાવથી, મને લાગે છે આ રીતે જપ કરશો, આપની કામના જરૂર પૂર્ણ થશે. સાથે બીજો એક સુંદર મજાનો, આપના ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય, આયથી વય વધારે થતો હોય, લક્ષ્મીની અભિવૃદ્ધિ
તો થાય છે, ધન આવે તો છે, પણ એનો જાવકનો દર ખૂબ વધારે છે. તો તેના માટે પણ ઉપાય બતાવું છું. આ સુંદર ઉપાય છે. આપણે શું કરવાનું છે? મા ભગવતી કુળદેવીની સામે બેસી જવાનું છે અને મા ભગવતીની સામે બેસી લલિતા સ્તોત્રનો પાઠ કરવાનો છે. આપણે લલિતા સહસ્ત્ર ના આવડે, એ સહસ્ત્રનો પાઠ ના આવડે તો આપને સાંભળવાનું છે અને જ્યારે જ્યારે મા જગદંબાના નામ આવે ત્યારે ગુલાબની પાખડીઓ છે એ માના ચરણોમાં અર્પણ કરતી જવાની છે. 9 દિવસ સુધી કરો અને એનો પ્રભાવ આપજો. સાથે આ નવરાત્રી દરમિયાન જે દુર્ગા સપ્તશતી, જેને આપણે ચંડી પાઠ કહીએ છીએ, આપની શક્તિ હોય તો જરૂર ને જરૂર આપના ઘરમાં બ્રાહ્મણો દ્વારા, વિપ્રો દ્વારા એમના પાઠ જરૂર કરાવો. સાથે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે એમાં દરેક સિદ્ધ મંત્ર શ્લોક આપ્યા છે. આપની જે કામના હોય એ કામના પણ સંપૂર્ણ પાઠ કરાવો બ્રાહ્મણો પાસે. આપની ઈચ્છા પ્રમાણે અને મનોકામના પ્રમાણે કરાવશો અને શ્રદ્ધાને ભાવથી કરાવશો, આપની ઈચ્છા જરૂર પૂર્ણ થશે. સાથે આ 9 દિવસ સુધી આપના કુળદેવનું સ્મરણ કરો. આપના કુળદેવને જે પણ ભોગ ધરાય છે એ ભોગ અર્પણ જરૂર કરજો. સાથે કોઈ કામના નથી અને માની કેવલ ને કેવલ કૃપા જોઈએ છે કે માં તમારી માથે કૃપા કરો, મને ભક્તિ આપો. તો તેના માટે પણ ઉપાય બતાવું છું. ઉપાય એ છે કે આપની પ્રતિમા હોય, મૂર્તિ હોય તો તેના માટે સુંદર ઉપાય છે. રોજ સાંજના સમયમાં પુષ્પની પાખડીઓનો સુંદર મજાનો એક અષ્ટદલ બનાવો. અષ્ટદલ ન બનાવો તો કેવલ પુષ્પની પાખડી રાખી દો અને જેમ રાત્રે સ્નાનાદિ કર્મ કરી મા સામે બેસી આપના કુળદેવીની 21 માળા કરો કે માં મારી કોઈ કામના નથી, કેવલ ને કેવલ મારે તમારી કૃપા જોઈએ છે. 21 માળા કરો અને સાંજના સમયમાં એ જે પાખડીઓ છે ગુલાબની એમાં માને સુવડાવી દો. સવારે માને ઉઠાડો. જે આપણે નિત્ય પૂજા છે ત્યારે પુષ્પ જે છે એમાંથી માને ઘંટનાદ કરી, શંખનાદ કરી અને ઉઠાડો અને માને પ્રાર્થના કરો. આ રીતે કરશો, માની કૃપા અવશ્ય થશે. સાથે આપણા કુટુંબ પ્રમાણે, પરિવાર પ્રમાણે જે નૈવેદ્ય ધરાતું હોય એ અવશ્ય અર્પણ કરજો. આ 9 દિવસ સુધી આપણી શક્તિ પ્રમાણે કુમારિકાને જરૂર ભોજન કરાવો. મારો વિડીયો આપ્યો છે કે કુમારિકાને ભોજન કઈ રીતે કરાવાય. ભાવને ભક્તિથી કરાવજો. આપણી ઉપર જગદંબાની જરૂર કૃપા થશે. આપણી કુળદેવીની કૃપા અવશ્ય થશે. મિત્રો, આવા જ ઉપાયો તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હોય, ફેસબુકના માધ્યમથી જોતા હો, યુટ્યુબના માધ્યમથી જોતા હો, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. જય માતાજી.